જય દ્વારકાધીશ ને જય માતાજી મિત્રો આજે ખેડૂતોને ખાસ વાત કરવી છે જે અત્યારે શાકભાજીનું વાવેતર એટલે કે જે આપણે જનરલી આ મહિનાની અંદર ટૂંકમાં કે જે ફેબ્રુઆરી મહિનો ગયો, ફેબ્રુઆરી મહિનાની અંદર ઉનાળુ શાકભાજીના વાવેતર થતા હોય છે। એ શાકભાજીની અંદર હું જે તમને ખાતરની ભલામણ કરું એ ખાતર તમારે ખાસ મિત્રો વાપરવાનું છે। જે ખેડૂતો સાતી ઠોકીને કહું છો તમે આ ખાતરનો ઉપયોગ કરશો એટલે 100% ઉત્પાદનની અંદર વધારો આવશે ને આવશે। હવે આનું કામ શું છે એ બધી માહિતી તમને આપું છું, એટલે ધ્યાનથી વિડીયોના અંત સુધી જોયો જેથી કરી તમને ક્યાંક ને ક્યાંક સારો એવો ફાયદો થાય। પછી અત્યારે શાકભાજીની અંદર કોઈ પણ તમારું બકાલ હોય, દાખલા તરીકે મરચી છે, રીંગણા છે, ભીંડા છે, ગુવાર છે, કે પછી તમે ડુંગળીનું વાવેતર કર્યું હોય, આમ તો શાકભાજીમાં આવતું હોય છે ઉનાળુ ડુંગળીનું વાવેતર છે, XYZ દૂધી છે, ગલકા છે, કારેલા છે, અથવા તો તુરિયા છે, આવા કોઈ પણ શાકભાજીની અંદર શરૂઆતથી લઈને જ્યારથી ઉગતા હોય ત્યાંથી કે લઈને અને જ્યારે ટૂંકમાં ફ્લાવરિંગ અવસ્થા હોય અથવા તો જેની અંદર ફાલ ફૂલ પુષ્કળ પ્રમાણમાં હોય અને ફળનું બંધારણ પણ થઈ ગયું હોય, ટૂંકમાં દાખલા તરીકે કે ભાઈ જેની અંદર સાઇઝ વધારવા માટે, વજન વધારવા માટે બધી વસ્તુમાં કામ આપશે મિત્રો, જેનું નામ છે એટમ પાવર। અમે ઘઉંના ખેડૂતોને, જીરાની અંદર, ચણાની અંદર અનલોડ ખેડૂતોને વપરાયું છે। અનલોડ ઘણું બધું વાપર્યું છે ખેડૂતોએ, અને અત્યારે જે ખેડૂતોના રિવ્યૂ આવે છે ને જે રિઝલ્ટ છે ને ખરેખર 100% નહીં પણ 110% હું કહું સાથી ઠોકીને કે એનું રિઝલ્ટ છે। જો આમાં ફોટો નાખું છું, તમારે વધારે માહિતી જોતી હોય ને તો આમાં હું નંબર પણ નાખું છું, લઈ લઈયો અને એનું કામ કઈ રીતે એ તમને હું બધી માહિતી આપું છું। જો એ છે ને તમારે 1 એકરની અંદર કે 2.5 વીઘાની અંદર 16 ગુઠાને હિસાબે 2.5 થી 3 વીઘાની અંદર તમારે બકાલાની અંદર 1 કિલાનો ઉપયોગ કરવાનો છે પિયતમાં। પછી તમે ડ્રીપથી કોઈ પણ બકાલ હોય તો ડ્રીપથી ઉપયોગ કરી શકો છો, અથવા તો રેકરી ભેગું ભેળવી મોર નાખી અને ઉપયોગ કરી શકો છો, અથવા તો પિયત કોઈ ખાતર નાખતો તો એના ભેગું ભેળવીને છે, અથવા તો પિયતમાં તમે આપી શકો, જેમ આપણે બાસાલીને પાતા હોય ને કેમ ટાંકી દ્વારા કે પંપ દ્વારા એ રીતે। અને એની કિંમતની વાત કરું ને તો 650 રૂપિયા 1 કિલોના ભાવ છે। અને એની અંદર જે લિયોનાડાઇટ છે, હુમિક છે, ફૂલવિક છે, સીવીડ છે, પોટેશિયમ છે ને એલ્જીનિક છે, જેની અંદર 100% જે ટકાવારી છે એ 100% પ્યોર શુદ્ધતાની સાથે છે, જેમની અંદર ફૂલવિક એસિડ નામનું જે તત્વો છે ને 100% ઓરિજિનલ આવે છે। કાર્બનથી ભરપૂર પ્રમાણમાં છે મિત્રો। લિયોનાડાઇટ 50% એટલે આમ તો કાર્બન જ કહેવાતો હોય છે। ખેડૂતોએ એક વખત હું તમને 100% કહું છું કે એક વખત તમે વાપરશો। 5 વીઘાનું બકાલું હોય તો 2.5 વીઘામાં વાપરો, 2.5 વીઘા મૂકી દો, એટલે જેથી કરી તમને ખબર પડશે કે એનું કામ શું છે। તો કે જમીનમાંથી જે ન્યુટ્રિશન પડ્યા છે, ન્યુટ્રિશન લઈને અને છોડને આપી અને ખોરાક તરીકે કામ કરાવશે, જેને હિસાબે જે ટૂંકમાં વધારેમાં વધારે ફૂટ, ફ્લાવરિંગ અને ફળનું બંધારણ આનું કામ વધારેમાં વધારે કરશે। પછી દાખલા તરીકે તમે જે ટૂંકમાં કોઈ પણ તમારો પાક હોય એમાં ફાલફૂલ અવસ્થા હોય ને એ ફાલફૂલ અવસ્થાએ તમે આપશો એટલે એમાંથી ટૂંકમાં વધારેમાં વધારે ફળ કેમ બનાવવું, વજનવાળું કેમ કરવું, શાઇનિંગ કેમ કરવી, અને તમારો છોડ છે ને એને બંને ત્યાં સુધી એટલી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરાવશે કે બંને ત્યાં સુધી એની અંદર રોગ ઓછો આવશે મિત્રો। તો વધારે માહિતી જોતી હોય તો મારા નંબર છે એટલે આમાં નાખું છું। પણ એક વખત ખરેખર શાકભાજીના કોઈ પણ ખેડૂતોએ સાતી ઠોકીને કહું છું, અખતરો કરો, ઉત્પાદનની અંદર વધારો ન આવે ને ડબલું મારે માથામાં મારવું અને પૈસા પાછા લઈ જાવ, ત્યાં સુધીની જવાબદારી એક ખેડૂત તરીકે। હું કોઈ એડવર્ટાઇઝ કે પ્રમોશન નથી કરતો મિત્રો, પણ મેં વાપરેલું છે અને વાપરું છું, જે અનુભવ કરાવ્યા છે ને ખેડૂતોને એ માટેથી તમને કહું છું। તો અવનવા વિડીયો જોતા રહ્યો। જય જવાન, જય કિસાન।